હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ આથો લાવો કે પછી દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર તૈયાર થતી ઇડલીની રેસીપી. તો આ ઇડલી આપણે માત્ર 2 મિનિટમાં તૈયાર કરીશું અને બેટર ફક્ત 5 મિનિટની અંદર જ તૈયાર થઈ જાય છે અને ઠરી ગયા પછી પણ એકદમ પોચી રૂ જેવી રહે છે. તો એની સિક્રેટ ટીપ સાથે આજે હું બનાવીશ રવાની ઇડલી. તો અહીંયા મેં 1 વાટકી જેટલો રવો લીધો છે. રવાની અંદર આપણે એ જ વાટકીની માપથી 1 વાટકી દહીં ઉમેરવાનું છે. ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈએ અને ત્યારબાદ તેની અંદર 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈએ અને ત્યારબાદ સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા બેટર એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આ બેટરને આપણે 15 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈએ જેથી રવો એકદમ સરસ પલળી જાય. અને હવે તેની અંદર આપણે 2 ચપટી જેટલો બેકિંગ સોડા ઉમેરી દઈએ. ત્યારબાદ તેની અંદર અડધી વાટકી જેટલું પાણી ઉમેરી દઈએ અને બેટરને સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા બેટરની કન્સિસ્ટન્સી આ રીતે છે. હવે અહીંયા મેં જેમાં મોલ્ડમાં આપણે ઇડલી બનાવવાના હોય એ મોલ્ડ લઈ લીધું છે અને એની અંદર તેલથી ગ્રીસ કરી લેવાનું છે. ત્યારબાદ એની અંદર ઇડલીનું બેટર પાથરી દેવાનું છે અને આ રીતે ઇડલીને ઢાંકી અને 5 થી 7 મિનિટ માટે કૂક થવા દઈએ. તો 5 થી 7 મિનિટ થઈ ગઈ છે અને ઇડલી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. આપણે ટૂથપીક નાખીને જોઈ લેવાનું છે. અહીંયા બેટર જરા પણ ચોટતું નથી, મીન્સ આપણી ઇડલી સરસ ચડી ગઈ છે. તો 2 મિનિટ માટે આ થાળીને આપણે ઠરવા દઈએ. ત્યારબાદ તેમાંથી ઇડલી રિમૂવ કરી દઈએ. તો જો થઈ છે ને એકદમ જાળીદાર પોચા રૂ જેવી એકદમ સોફ્ટ ઇડલી. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.